સિંગતેલનો ભાવ પણ 3000 ને પાર થયો છે। 15 કિલો સિંગતેલનો ભાવ 2950 થી 3000। ગઈકાલે 15 કિલોએ 50 રૂપિયાનો વધારો થયો હતો। ગત વર્ષે જાન્યુઆરીમાં 2500 રૂપિયા જે તેલનો ભાવ હતો તે હવે 3000 ની આસપાસ પહોંચી ગયો છે। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયે 15 કિલો સિંગતેલના ભાવમાં 500 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે। હાલમાં માર્કેટિંગ યાર્ડમાં સારી ગુણવત્તાની 20 કિલો મગફળીના ભાવ એ રૂપિયા 1600 ની આસપાસ છે। સિંગતેલના ભાવ વધવા પાછળના કારણોમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે સારી ગુણવત્તાની મગફળી કે જેનું ઉત્પાદન ઓછું થયું છે તેના કારણે કદાચ ભાવ વધી રહ્યા છે। સાથે મગફળીના બિયારણની ખરીદી ચાલુ હોવાથી મગફળીના ભાવ ઊંચા ગયા છે। સાથે એક્સપોર્ટ પણ વધ્યું છે। તો નોંધ્ય છે કે હાલ સિંગતેલના ભાવમાં જે વધારો નોંધાયો છે તેના કારણે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે। ગત વર્ષે જે સિંગતેલનો ભાવ માત્ર 2500 રૂપિયા હતો તે હવે 3000 ની ઉપર પહોંચી ગયો છે। એક જ વર્ષમાં 500 રૂપિયાનો વધારો સિંગતેલમાં નોંધાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ 15 કિલો સિંગતેલનો ભાવ એ 2950 થી 3000 ની આસપાસ બોલાઈ રહ્યો છે। તેની પાછળના કારણો ઘણા જવાબદાર છે। આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ખાસ કરીને જે સારી ગુણવત્તાની મગફળી છે તેનું ઉત્પાદન ઓછું થયું છે તેના કારણે ભાવ વધતા હોય તેવા પ્રકારની માન્યતાઓ છે। આ ઉપરાંત હાલ મગફળીના બિયારણની ખરીદી ચાલુ હોવાથી મગફળીના ભાવ ઊંચા ગયા છે। સાથે એક્સપોર્ટ પણ આ વર્ષે વધ્યું છે જેના કારણે પણ માંગમાં વધારો થતા અને જે આવક છે તે ઓછી છે તેના કારણે ભાવ વધી રહ્યા છે। સિંગતેલનો ભાવ હાલ 3000 ને પાર છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। લગ્નગાળાની સિઝન છે તેમાં સિંગતેલનો ભાવ વધતા લોકો માટે આ મોંઘવારી એ ખૂબ જ માઠી સાબિત થઈ રહી છે। લોકો માટે ખૂબ મોટું નુકસાન કહી શકાય કારણ કે હાલના સમયમાં સિંગતેલની માંગ પણ બજારમાં વધારે છે અને તે જ સમયે ભાવ 3000 ને પાર પહોંચી ગયો છે। ત્યારે હાલ મોંઘવારી વધતા ગૃહિણીઓ પણ પરેશાન થઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સિંગતેલના ભાવ જે હાલ 3000 ને પાર છે જેમાં ખાસ વાત કરીએ તો ઘણા કારણો જવાબદાર હોવાનું તમામ જાણકારો જણાવી રહ્યા છે। એમાં પણ ખાસ જો વાત કરીએ મગફળીની જે માર્કેટિંગ યાર્ડમાં હાલ જે સારી ગુણવત્તાની મગફળી છે તેની 20 કિલો મગફળીના ભાવ એ માર્કેટિંગ યાર્ડમાં 1600 રૂપિયાની આસપાસ છે અને હાલ માર્કેટમાં જ્યારે આ મગફળી લોકો ખરીદવા જાય છે તો 3000 ની આસપાસ તેમને પડે છે। સિંગતેલ વધવા પાછળના કારણોમાં આ વર્ષે ખાસ કરીને આ કમોસમી વરસાદ એ ખૂબ જ મોટું કારણ સાબિત થઈ રહ્યું છે કારણ કે કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે ખેડૂતોએ ઘણું વેઠવાનો વારો આવ્યો હતો। ખેડૂતોના મોટા ભાગની મગફળી બરબાદ થઈ ગઈ હતી। એમાં પણ ખાસ કરીને જે સારી ગુણવત્તાવાળી મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રના ખેડૂતો મેળવતા હોય છે તે ઉત્પાદન ખૂબ ઘટ્યું છે તેના કારણે હાલ ભાવ વધી રહ્યા છે અને જે મગફળી માર્કેટમાં હાલ ઉપલબ્ધ છે તેના એટલા ભાવ પણ નથી મળતા અને તેના કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો આગળ વાત કરીએ રાજકોટના આટકોટ ગોંડલ રોડ પર કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા। કાલપુર નીચે ખાબકતા ભીષણ આગ લાગી હતી। કારમાં સવાર 3 વ્યક્તિઓને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ તેઓ જીવતા ભૂંજાયા। વહેલી સવારે કાળજુ કંપાવી દે તેવી ગમખ્વાર ઘટના સર્જાઈ। મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે આ કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ લાગી હતી। મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી આટકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો ઔરંગાબાદથી અમદાવાદ જતી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો છે। સાઈડમાં ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી। બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે 2 ના મોત થયા છે। કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી। તો વડોદરાથી પણ આ ગમખ્વાર અકસ્માતના સમાચાર। તો સાઈડમાં ઉભેલા ટ્રક સાથે આ બસ અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત થયો છે જેમાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તો 2 ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। આ ઉપરાંત જે અત્યારે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક અહીં એમ્બ્યુલન્સ સહિતની ટીમો પહોંચી હતી। તો અરવલ્લી જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કર્યો અને દારૂ ઝડપી પાડ્યો। મોડાસાના જીવણપુરથી
ભિલોડાના રામપુરી સુધી એલસીબીએ પીછો કર્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સોમાંથી એક ઝડપાયો છે, એક હજુ ફરાર છે. કારમાંથી 2,60,000ની કિંમતની 912 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો. એલસીબીએ કુલ 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો જામનગરના ખંભાળિયા બાયપાસ નજીક અચાનક જ કારમાં આગ લાગી. સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડે દોડી જઈ વાહનો રોકાવી આગ પર કાબુ મેળવ્યો. સદભાગ્યે સમય સૂચકતા વાપરી કારમાં સવાર લોકો બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. તો આ સમગ્ર બનાવનો આ વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં આ કાર એ ભડભડ બળી રહી છે દેખાઈ રહ્યું છે. કાર બળીને હાલ ખાક થઈ છે. ચાલતી કારમાં જ આગ લાગી હતી, જેના કારણે દોડધામ મચી હતી. થોડા સમય માટે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો અને ટ્રાફિક પૂર્વવત કરાયો. તો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. ભારે પવનથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. ઘઉં, મકાઈ, શાકભાજી, બટાટા સહિતના પાકને નુકસાન થઈ શકે છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, સાબરકાંઠામાં હાલ જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખેડૂતોમાં કેવો માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગઈકાલથી જે ભારે પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે, જેના કારણે જે ઘઉં, મકાઈ સહિતના જે પાક છે, જે ઊંચા પાક હોય છે, તે નવી જવાના પણ બનાવો ક્યાંક સામે આવ્યા છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે. તે નોંધનીય છે કે જે આ વધુ જે વાતાવરણ વારંવાર પલટાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. એટલે ખેડૂતો પણ હાલ તો ચિંતિત બન્યા છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી અહીં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત છે, કારણ કે ઘઉં, બટાટા સહિતના પાકોમાં રોગ આવી શકે છે. જિલ્લામાં 80,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. બીજા ક્રમે બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે. આગળ વાત કરીએ અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. અચાનક પાણીના ફુવારા ઉડ્યા અને સમગ્ર વિસ્તાર પાણી બની ગયો. ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર વિભાગ દ્વારા તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરાઈ છે. તંત્રની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આ સમગ્ર જે બનાવ છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પાણીના ફુવારા સ્પષ્ટપણે દેખાય છે. હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે, જેના કારણે લોકોમાં રોષ છે. તો અચાનક ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અને સમગ્ર વિસ્તાર પાણી થયું હતું. હજારો લીટર પાણી વેડફાયું છે. તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાથી લોકોમાં રોષ છે. આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાએ મલ્ટી લેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું છે. પ્રહલાદનગરમાં 350 કરોડમાં પાર્કિંગ વેચવા કાઢ્યું. 2024માં બનેલા પાર્કિંગનો ઉપયોગ ન થતા આ નિર્ણય લેવાયો છે. મલ્ટી લેવલ પાર્કિંગ વપરાશ માટે 4 વખત ટેન્ડર બહાર પાડ્યું. 4 વખત ટેન્ડર છતાં કોઈએ રસ ન દાખવ્યો. મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનો ખર્ચ એ 93 કરોડ રૂપિયા અને મલ્ટી લેવલ પાર્કિંગ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. તો મલ્ટી લેવલ પાર્કિંગ મુદ્દે વિપક્ષ નેતાનું નિવેદન. શહજાદ ખાને તંત્ર પર આકરા પ્રહાર કર્યા. એએમસીએ અણઘડ આયોજન કર્યાનો દાવો કર્યો. પ્રજાના પૈસા ખોટા વાપર્યા હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું. करोड़ों रुपए के आयोजन से बने मल्टी लेवल पार्किंग एक नमूने के समान है. कल ही के दिन होने वाली स्टैंडिंग कमेटी में प्रहलाद नगर में बने हुए 93 करोड़ के 93 करोड़ की लागत से 2 वर्ष पहले प्रहलाद नगर के पार्किंग को ऑक्शन करके पूरे के पूरे पार्किंग को बेचने का कार्य लाया गया है. सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि इतने प्राइम लोकेशन पर पार्किंग तो बनाए गए, लेकिन 2 वर्षों में एक भी गाड़ी तो पार्क नहीं हुई. लेकिन अब उसे बेचने का कार्य भारतीय जनता पार्टी कर रही है. तो स्टेન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન. સેલ આઉટ કરવા માટે એમસીએ ટેન્ડર કર્યા હતા. ટેન્ડરમાં કોઈ સફળતા નથી મળી.
હાલમાં પ્રહલાદનગર ગાર્ડનની વાત કરવામાં આવે તો પીપીપી મોડલ પર નીચેના ફ્લોરો સેલ આઉટ કરવા માટે ભૂતકાળની અંદર કાઢવામાં આવેલા હતા. શરૂઆતમાં કોર્પોરેશનની પોલિસી પ્રમાણે સિંગલ બિડર એટલે કે એક ઓફિસ અથવા તો એક શોપ લેવા માટેના ટેન્ડર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા નથી મળી. ફરી એક વખત મહાનગરપાલિકાએ પોતાની બુદ્ધિનું દેવાળું અહીં ફૂંકી નાખ્યું છે, કારણ કે કરોડોના ખર્ચે અને પોસ્ટ વિસ્તારમાં બનેલું મલ્ટી લેવલ પાર્કિંગ વિથ કોમર્સ જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સને અને મલ્ટી લેવલ પાર્કિંગને હવે વેચવા માટે મહાનગરપાલિકાએ કાઢ્યું છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે આખું મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. તેની અંદર જે કહી શકાય કોમર્શિયલી પણ બનાવવામાં આવ્યું હતું. તેની અંદર કહી શકાય કે અનેક વાહનો પાર્ક થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી. અને જે અંદાજ મારવામાં આવી રહ્યો છે કે જે જમીન સાથે આખું જે કન્સ્ટ્રક્શન થયું હતું તેની અંદાજિત કોસ્ટ જે છે એ 350 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. અને મહાનગરપાલિકા હવે આ જે કોમ્પ્લેક્સ છે, જે આ મલ્ટી લેવલ પાર્કિંગ છે, અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં બનેલું આ મલ્ટી લેવલ પાર્કિંગ છે હવે વેચવા માટે કાઢ્યું છે. ખાસ કરીને આ જે પાર્કિંગ છે 2024ની અંદર બનાવવામાં આવ્યું હતું, તેનું ઉદ્ઘાટન છે, લોકાર્પણ કરાયું હતું, પરંતુ 2 વર્ષમાં એક પણ એજન્સી આ મલ્ટી લેવલ પાર્કિંગ અને જે કોમર્શિયલી જે દુકાનો છે તેને લેવા માટે કોઈ ના આવ્યું. તેના જ કારણે આખરે હવે 2 વર્ષ બાદ મહાનગરપાલિકા આખું જે મલ્ટી પાર્કિંગ છે અને સાથે જે કોમર્શિયલી જે દુકાનો છે તેને વેચવા માટે કાઢી છે. અને એ પણ જે ભાવ મૂક્યો છે, જે અંદાજ મૂકવામાં આવ્યો છે 350 કરોડ રૂપિયાનો, એટલે ચોક્કસ કહી શકાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જઈશું. એ જીવનશૈલીમાં રોજ ભાગદોડ વાળી જિંદગીમાં આપણે યોગ કરી શકીએ અને આપણું સ્વાસ્થ્ય સુધારી રાખીએ તો સારું જ છે. પણ આ જે પ્રમાણે અત્યારની જીવનશૈલી બની છે આપણા બધાની, એ પ્રમાણે આપણે યોગ ના કરીએ પણ માદા પડીએ તો અત્યારે આયુષ્યમાન કાર્ડ એટલું સારું વ્યવસ્થારૂપ થયું છે, આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે દરેક જણ માટે. હું તો એમ કહું છું કે ભાઈ આયુષ્યમાન કાર્ડ જેના ઘેર આવી ગયું છે, સામાન્ય માણસ છે, ગરીબ છે, જેણે કાર્ડ કઢાવી લીધું છે, તો એ કાર્ડ ખાલી ઘરે રહેવાથી એમના ઘરમાંથી માંદગી દૂર થઈ જાય એટલું તાકાતવાળું આ કાર્ડ બન્યું છે. અને એ તો જેની પાસે પૈસા ના હોય, જેને તકલીફ હોય, એ બધાને ખ્યાલ આવે. જેને ઘણા મા બાપો એવા છે કે છોકરાઓ સારા હોય તો એ મા બાપો વિચાર કરે કે નકામો ક્યાં લાખ રૂપિયા 50,000નો ખર્ચો મારા દીકરાને કરાવું, ને એ માંદગી સહન કરતા હોય. આવાય આપણે મા બાપ આપણા જીવનમાં જોયા હશે, મેં નહીં તમે જોયા હશે. કેટલાય મા બાપ એવા છે, અહીંયા બેઠેલાય ઘણા એવું કર્યું હશે. પણ આયુષ્યમાન કાર્ડ આવવાથી દીકરા અને મા બાપ બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન આ કાર્ડ બની ગયું છે. ખૂબ સારી યોજના છે ને એનો લાભ દરેક જણ લઈ શકે એના માટેનો પ્રયત્ન કર્યો છે. તો દરેક જ્યારે જીવનમાં માન્ય વડાપ્રધાનશ્રીએ ક્યારેય નાનો વિચાર કર્યો નથી ને એનો સૌથી વધારે લાભ જો કોઈને મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. કેવી રીતે? તો કે ભાઈ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણા રોડ રસ્તાની વ્યવસ્થા જુઓ, પાણીની વ્યવસ્થા જુઓ, લાઇટની વ્યવસ્થા જુઓ, એક સીમિત માત્ર હતી. મુખ્ય શહેરો હોય તો મુખ્ય શહેર પૂરતી સીમિત હતી. ગામડાઓમાં તો લાઇટનો જ પ્રોબ્લેમ કે ભાઈ ગામડામાંથી જ્યારે લોકો માન્ય વડાપ્રધાનશ્રીને મળતા ત્યારે એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમે અમને વીજળી આપશો તો ચાલશે. પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે વિચાર આખા ગુજરાતનો કરી અને 24 કલાક વીજળી 365 દિવસ આખા ગુજરાતમાં વ્યવસ્થા ઊભી કરી. ને એના ફાયદા આજે આપણે લઈ રહ્યા છીએ, એના ફાયદા આપણને મળી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ એકલા સરકારી હોસ્પિટલમાં નથી ચાલતું, પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલે છે. અને એના પરિણામે આજે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેમ બને છે? તો કે ત્યાં આગળ ખરેખર સ્વાસ્થ્ય માટે લોકો પણ ત્યાં જાય છે.